74th ઇન્ડિપેન્ડન્સ ડે ના રોજ પ્રાઇમ મિનિસ્ટર દ્વારા દેશને સંબોધન કરવામાં આવ્યું લાલ કિલ્લા પરથી. તો આ સંબોધનના જ એઝ અ સારાંશ સ્વરૂપે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું અગત્યના ટોપિક્સ કે જે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા ડિસ્કસ કરવામાં આવ્યા હતા. સૌથી પહેલા તેમણે મેન્શન કર્યું હતું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. તો નેશનલ ડિજિટલ હેલ્થ મિશન જે છે તે અંતર્ગત એક યુનિક આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવશે. હવે યુનિક આઈડી કાર્ડ શું કરશે? તો આ દરેક ઇન્ડિયન સિટીઝન છે, દરેક ભારતીયો જે છે તેમનું એક હેલ્થ કાર્ડ હશે. હવે માની લો કે કોઈ એક વ્યક્તિ જે છે તેને કોઈ એક બીમારી છે, તો એના પાસ્ટમાં એ બીમારીની અસર કેટલી હતી અથવા એની સાથે બીજી કોઈ બીમારી સંકળાયેલી છે, તો આ દરેક વસ્તુનો રેકોર્ડ જે છે આ કાર્ડ રાખશે. આ કાર્ડ જે છે એ ફિઝિકલ ઓછું અને ડિજિટલી વધારે પ્રમોટ કરવામાં આવશે. એટલે કે અલગથી એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. તો આ ડેટાબેઝનું નામ થઈ ગયું છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. એટલે કે દરેક ભારતીય જોડે પોતાનું હેલ્થ કાર્ડ હશે, જેમાં તેના હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ જેટલા પણ ભૂતકાળમાં બન્યા હશે તેની નોંધ એમાં કરવામાં આવેલી હશે, જેથી કરીને ડાયગ્નોસિસ જે છે એ સરળ બનશે. ઓલરેડી ઘણા બધા દેશોમાં આ પહેલેથી ઇમ્પ્લિમેન્ટ છે. ફાઇનલી ભારતમાં પણ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન જે છે એટલે કે હેલ્થ કાર્ડ જે છે તેને દરેક ભારતીયો સુધી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવશે. નેક્સ્ટ ચર્ચા કરવામાં આવી પ્રાઇમ મિનિસ્ટર દ્વારા તાજેતરમાં જ LAC અને LOC પર બની રહેલી ઘટનાઓ વિશે. તમને ખ્યાલ હશે મિત્રો, LAC અને LOC ઉપર તાજેતરમાં જ વાયોલેશન જોવા મળ્યું છે. સીઝ ફાયર વાયોલેશન ચાઇના દ્વારા જોવા મળ્યું છે. તમને ઇનડાયરેક્ટલી નામ લીધા વિના જ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નેબર જે છે એ દેશની સોવર્નિટીના વિરુદ્ધમાં જોઈને કોઈ કાર્ય કરશે તો તેની સામે તેની જ ભાષામાં તેને રિપ્લાય આપવામાં આવશે. આવું પ્રાઇમ મિનિસ્ટર દ્વારા કહેવામાં આવ્યું છે. તો આ ગલવાન ખીણનો ઇન્સિડન્ટ જે છે તેમાં શું બન્યું હતું તમને ખ્યાલ હોય તો એક રોડ છે DSBDO. હું તમને એક બેઝિક આઈડિયા આપી દઉં DSBDO વિશે શું છે. તો ફૂલ ફોર્મ છે દરબુક શોક. આ એક અલગ જગ્યા થઈ ગઈ દરબુક શોક. અને બીજું છે દોલત બેગ ઓલ્ડી. તો દોલત બેગ ઓલ્ડી આ એક રોડ છે અને આ એક રોડ છે. બંને શોક નદી છે. શોક નદી કિનારે રોડ આવેલો છે. તો લદ્દાખમાં લેહ રિજિયનમાં સૌથી ઈસ્ટર્ન મોસ્ટ પાર્ટ જે છે આપણો DSBDO છે, DSDBO. તો આ DSDBO જે છે અહીં એક જગ્યા આવેલી છે જે છે પેંગોંગ સો. પેંગોંગ સોનો અર્થ થાય છે લેક એટલે કે તળાવ. અને બીજી જગ્યા આવેલી છે ગલવાનની ખીણ. તો આ બંને જગ્યાએ ચાઇનીઝ ટ્રુપની પ્રેઝન્સ જોવા મળી હતી. ચીની સેના જે છે એ આગળ વધીને અહીં સુધી આવી ગઈ હતી. બેઝિકલી બંને દેશો વચ્ચે ઘણા બધા સમયથી એક લાઇન છે જેને કહેવામાં આવે છે LAC એટલે કે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. તો લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ જે છે એ બફર ઝોન છે. એટલે કે બંને સૈન્ય જે છે આ વચ્ચેનો સ્પેસ જે છે એને એમ્પ્ટી રાખવાનો છે, ખાલી રાખવાનો છે. એમ તો બીજી એક લાઇન છે ભારત અને ચીન વચ્ચે જે છે મેકમોહન લાઇન, પરંતુ ચાઇના દ્વારા આ લાઇનને કન્સિડર કરવામાં આવતું નથી. LAC જે છે બફર ઝોન ખાલી રાખવાનો છે. ત્યાં જ આવેલું છે પેંગોંગ સો લેક અને આ ગલવાન વેલી. ત્યાં જ જે છે આ વાયોલન્સ સ્ટેન્ડ ઓફ બન્યો હતો, હિંસાત્મક બનાવ જે બન્યો હતો ગલવાન વેલીમાં, તેની ચર્ચા કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે દેશના સાર્વભૌમત્વ ઉપર કોઈ પણ પ્રકારનું જે છે હસ્તક્ષેપ થવા નહીં દઈએ. પછી મિત્રો વાત કરવામાં આવી હતી એક સ્લોગન આપવામાં આવ્યું હતું જે હતું મેક ઇન ઇન્ડિયા ટુ મેક ફોર વર્લ્ડ. બેઝિકલી અહીંયા શું સાયલેન્ટ મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો એની હું ચર્ચા કરું તમને. જો મેક ઇન ઇન્ડિયા જે છે ઓલમોસ્ટ 50% જે છે સક્સેસફુલ કહી શકાય. 50% જે છે સક્સેસફુલ નથી. ઓનગોઈંગ ડેમાં હવે કદાચ મેક ઇન ઇન્ડિયાને વધારે પ્રમોટ કરવામાં આવે. તો મેક ઇન ઇન્ડિયા ટુ મેક ફોર વર્લ્ડ એવું કહેવામાં આવ્યું છે કારણ કે તમે જો ઘણા સમયથી ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ હિન્દુ વાંચતા હો તો લાસ્ટ 6 મંથથી એક જ ન્યૂઝ જે છે એડિટોરિયલમાં જોવા મળે છે જે છે ભારતનું એક્સપોર્ટ જે છે એ ખૂબ જ લો છે અને હવે સમય આવી ગયો છે કે એક્સપોર્ટને હવે વધારીએ આપણે. જેમ કે એગ્રીકલ્ચર એક્સપોર્ટની જો ખાલી વાત કરી દઉં તો આપણી જોડે સફિશિયન્ટ માત્રામાં એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે કે જેને આપણે એક્સપોર્ટ કરી શકીએ છીએ, પરંતુ આપણી જોડે સપ્લાય ચેનનો જે છે અભાવ છે. પછી ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. તો અલગ અલગ ઇસ્યુના કારણે જે છે આ એક્સપોર્ટ થઈ શકતો નથી. તમને જો ખ્યાલ હોય તો રિસેન્ટલી ધોરાજી જે છે ધોરાજી રેલવે સ્ટેશન ત્યાંથી લઈને બાંગ્લાદેશ વચ્ચે એક ટ્રેન ચાલી છે. ધોરાજીથી ઓનિયન જે છે ડુંગળી તેને ડિલિવર કરવામાં આવી છે ફર્સ્ટ એવર કન્સાઇનમેન્ટ બાંગ્લાદેશનું.
અને આ સિવાય આપણે લાસ્ટ વિડીયોમાં ચર્ચા કરી હતી કિસાન રેલની, કે જે મહારાષ્ટ્રથી લઈને બિહાર વચ્ચે શરૂ કરવામાં આવી છે. ફાઇનલી મેક ઇન ઇન્ડિયા ટુ મેક ફોર વર્લ્ડ એટલે વિશ્વ માટે જે છે આપણે મેન્યુફેક્ચર કરવાનું હવે સ્ટાર્ટ કરવું પડશે. એક્ઝામ્પલથી સમજીએ તો ભારત જોડે અત્યાર સુધી પીપી કિટ જે છે હતા જ નહીં અને બનતા પણ નહોતા. માસ્ક જે છે, પછી સેનિટાઈઝર જે છે એ પણ ઇન્ડસ્ટ્રી લો હતી. તો આ રીતે, અને વેન્ટિલેટર, લાસ્ટ હતું વેન્ટિલેટર. તો આ બધી વસ્તુ જે છે કોરોના પેન્ડેમિક પહેલા જે છે આપણી જોડે મેન્યુફેક્ચર થતી ન હતી. અત્યારે આપણે સેકન્ડ લાર્જેસ્ટ મેન્યુફેક્ચર બની ગયા છીએ. તો કહી શકાય કે જે છે ડિઝાસ્ટરસ પરિસ્થિતિમાં ભારતે શું કર્યું છે તેનો ફાયદો ઉઠાવી લીધો છે. તો ઓલમોસ્ટ ટાઈમ આવી ગયો છે દરેક વસ્તુને હવે એક્સપોર્ટ કરવાનો. મેક ઇન ઇન્ડિયા ટુ મેક ફોર વર્લ્ડ. પછી તમને વાત કરી હતી એફડીઆઈની. એફડીઆઈનું ફૂલ ફોર્મ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. પ્રાઇમ મિનિસ્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે એફડીઆઈ જે છે ગયા વર્ષનું એ સૌથી હાઈએસ્ટ હતું 18%, 18%. અને આ સિવાય તમને જો ખ્યાલ હોય, લાસ્ટ મંથ ભારત સરકાર દ્વારા એફડીઆઈ નીતિમાં સુધારો કરી દેવામાં આવ્યો છે. સુધારો કેમ કરવો પડ્યો? કારણ કે ઘણી બધી ચીની કંપની જે છે એ ભારતના ફર્મ્સમાં બહુ જ હેવી ઇન્વેસ્ટમેન્ટ કરતી હતી. જેમ કે તમે અત્યારે કોઈ પણ એજ્યુકેશનલ એપ સાથે તમે સંકળાયેલા હોય, બરાબર, ઇન્ડિયાની કોઈ પણ એપ તમે લઈ લો, તો તેના જે તમે વિકી પેજ ઉપર જશો તો ત્યાં તમને ખબર પડશે કે ઘણી બધી અલગ અલગ ચાઇનીઝ કંપની દ્વારા આ બધી એપ્લિકેશનમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી આપવામાં આવ્યું છે. તો આ રીતે જે છે ઇન્વેસ્ટમેન્ટનો મતલબ શું થઈ જાય છે, તેની અંદર ભાગીદારી મળી જાય છે એમને. એટલે કોઈ પણ દેશમાં તે છે પ્રાઇવેટલી હસ્તક્ષેપ કરી શકે છે. એફડીઆઈની વાત કરીએ તો મિત્રો અલગ અલગ પાર્ટ્સ હોય છે, અલગ અલગ હોય છે. જેમ કે એક છે મલ્ટી રિટેલ બ્રાન્ડ અને એક છે સિંગલ રિટેલ બ્રાન્ડ. તો જો આના ઉપર બહુ મોટું ડિસિઝન રિસેન્ટલી લેવામાં આવ્યું હતું. તો અત્યારે મલ્ટી રિટેલ બ્રાન્ડ ઉપર જે છે 51% એફડીઆઈ છે અને આના પર 100% એફડીઆઈ છે. આનું એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું. જેમ કે તમે કોઈ પણ XYZ શોરૂમમાં જાઓ છો, બરાબર, કોઈ પણ શોપિંગ માટે અલગ અલગ શોરૂમમાં જાઓ છો. માની લો કે એપલના શોરૂમમાં તમે જાઓ છો, તો એપલ ઇન્ડિયામાં શું કરશે, એક પોતાનો અલગ જ શોરૂમ બનાવ્યો, પોતાનો અલગ જ સ્ટોર બનાવ્યો. ત્યાં તમે એન્ટર કરશો તો બધી જગ્યાએ તમને એપલના જ પ્રોડક્ટ દેખાશે. આ શું છે, સિંગલ ચેન રિટેલ છે. એ તમને 100% એફડીઆઈ હોવાના કારણે પોતાનો સ્ટોર ખોલી શકે છે અને વેચી શકે છે. હવે તમે કોઈ મોલમાં જતા રહો, મોલમાં મલ્ટી રિટેલ જે છે ત્યાં 51% જ હાલમાં એફડીઆઈ છે. એટલે દરેક વસ્તુ જોવા મળે છે, પરંતુ મલ્ટી રિટેલમાં ઓછી જોવા મળશે. જ્યારે સિંગલ રિટેલ એના પોતાના સ્ટોરમાં જે છે આ સંપૂર્ણ રીતે જોવા મળતું હશે. આ ઉપરાંત અમુક સેક્ટર જેમ કે ડિફેન્સ છે, પછી છે એટમ છે, પછી એગ્રીકલ્ચર છે, તો આવા સેક્ટરમાં હજુ સુધી એફડીઆઈ ઉપર પ્રતિબંધ છે. અત્યાર સુધી ભારતમાં કોલ માઇનિંગ જે છે, કોલસાનું ખનન, તેના પર પણ પ્રતિબંધ હતો. પરંતુ તાજેતરમાં શું કરવામાં આવ્યું છે, 100% એફડીઆઈ કરી દેવામાં આવી છે. એટલે અત્યાર સુધી કોલ ઇન્ડિયા કરીને જે સંસ્થા છે PSU, તેના અંતર્ગત એની જોડે 100% મોનોપોલી હતી. હવે કોઈ પણ કંપની આવીને સ્ટેક હોલ્ડર બનીને કોલ માઇનિંગમાં પાર્ટ લઈ શકશે. મિત્રો વાત કરીએ આપણે એફડીઆઈની, રાઈટ. પછી વાત કરવામાં આવી મિત્રો કોવિડ માટે વેક્સિનની. તો કોવિડ વેક્સિન ઉપર જે કંઈ પણ અપડેટ હતી તેમાં તો કોઈ હાલમાં અપડેટ આવી નથી, પરંતુ કીધું છે કે ભારતમાં 3 અલગ અલગ વેક્સિન પર કામ ચાલુ છે. એક છે પુણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજી અને એક છે ગવર્મેન્ટનું કોઈ ઓર્ગેનાઇઝેશન છે જેને હજુ સુધી ડિસ્ક્લોઝ કરવામાં આવ્યું નથી. અને એક જે છે એ છે ભારત બાયોટેક. હૈદરાબાદની આ કંપની છે ભારત બાયોટેક. અને ICMR જે આપણી સંસ્થા છે આ ત્રણને સહાય કરી રહી છે. આ ઉપરાંત રશિયાએ તાજેતરમાં દાવો કર્યો છે, પરંતુ વેલિડ પ્રૂફ જે છે હજુ સુધી WHO ને આપ્યા નથી. ઇવન તેમના દ્વારા પ્રોડક્શન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જોવાનું રહેશે કે આ દવા કેટલી ઇફેક્ટિવ છે, વેક્સિન કેટલી ઇફેક્ટિવ છે. પરંતુ હાલમાં રેસમાં નંબર 1 ઉપર છે એસ્ટ્રેઝેનેકા. એસ્ટ્રેઝેનેકા જે છે એ ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે અને આ દવા જે છે વેક્સિન એ અંતિમ તબક્કામાં છે. નેક્સ્ટ છે ક્લાઇમેટ ચેન્જ. ચર્ચામાં તેમણે આગળ મેન્શન કર્યું હતું ક્લાઇમેટ ચેન્જ. તો ક્લાઇમેટ ચેન્જના ભારતના ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે પર કેપિટા કાર્બન ફૂટ. હવે આ શબ્દનો અર્થ શું થશે? પ્રાઇમ મિનિસ્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભારતમાં પર કેપિટા કાર્બન ફૂટ, અથવા એવું કહી દઈએ કે કાર્બન ઇમિશન જે છે
તેમાં ઘટાડો થયો છે. એટલે કે કોઈ પણ એક ડેન્સિટીની વાત કરીએ, પોપ્યુલેશન ડેન્સિટી, તો 1 કિલોમીટર સ્ક્વેર વિસ્તારમાં વસતા લોકો જે છે તેમના દ્વારા કેટલું કાર્બન ઉત્સર્જન થાય છે ધુમાડા દ્વારા, તેની અંદર હવે સામૂહિક રીતે કલેક્ટિવલી ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો ક્લાઇમેટ ચેન્જમાં પણ એક્શન લેવાઈ રહી છે. જેમ કે તમને ખ્યાલ હોય તો સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશ કર્યા બાદ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા દિલ્હીમાં એઝ અ ટ્રાયલ પ્રોજેક્ટ સ્મોક ટાવર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. પછી નેશનલ એજ્યુકેશન પોલિસીને પણ મેન્શન કરી. તો નેશનલ એજ્યુકેશન પોલિસી ઉપર આપણે ઓલરેડી એક વિડીયો પબ્લિશ કર્યો હતો. તો 10+2 ને અબોલિશ કરીને 5, 3, 3, 4 કરી દેવામાં આવ્યું છે. તો એજ્યુકેશન રિફોર્મ્સની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન ડોક્ટર કે કસ્તુરીરંગન દ્વારા આ નેશનલ એજ્યુકેશન પોલિસીને તૈયાર કરવામાં આવી છે. નેક્સ્ટ અને વેરી ઇમ્પોર્ટન્ટ મેન્શન કરવામાં આવ્યું છે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ. હવે આની અંદર સભ્યોની વાત કરીએ, યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ, તેમાં 15 સભ્યો હોય છે. 10 + 5 આ રીતે કમ્પોઝિશન હોય છે. તો આ 5 જે છે એ કાયમી સભ્યો હોય છે, પરમાનન્ટ સભ્યો હોય છે, અને 10 જે છે એ નોન પરમાનન્ટ સભ્યો હોય છે, એટલે કે અસ્થાયી સભ્યો હોય છે. અને ફાઇનલી ભારત જે છે ઇન્ડિયા દ્વારા 192 માંથી 184 મતથી વિજય મેળવી લીધો છે. કઈ જગ્યાએ? યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં. તો મેન્શન કરવામાં આવ્યું હતું પ્રાઇમ મિનિસ્ટર દ્વારા. નેક્સ્ટ IR ની વાત કરીએ, ઇન્ટરનેશનલ રિલેશનની, તો ઘણી બધી સંસ્થાઓ સાથે, ઓર્ગેનાઇઝેશન સાથે ભારત સંકળાયેલું છે. પરંતુ પ્રાઇમ મિનિસ્ટર દ્વારા મેન્શન કરવામાં આવ્યું હતું માત્ર એક જ ઓર્ગેનાઇઝેશન, એટલે કે આસિયાન. તો આસિયાનમાં ભારત સભ્ય નથી, ખાલી ડાયલોગ પાર્ટનર છે. પરંતુ આસિયાન જે છે એ ત્રીજું સૌથી મોટું માર્કેટ છે વિશ્વનું. એટલે ઇન્ડિયા માટે એક ઓપોર્ચ્યુનિટી સમાન છે આસિયાન. તો મિત્રો આસિયાનની થોડી વાત કરી લઈએ. તમને ખ્યાલ હોવું જોઈએ કે સ્થાપના જે છે 1967માં બેંકોક ડિક્લેરેશન એટલે કે બેંકોક ઘોષણાપત્ર દ્વારા થઈ હતી. તો આસિયાનને મેન્શન કર્યું હતું એટલે આપણે યાદ રાખીએ છીએ ફેક્ટ્સ. 1967માં બેંકોક ડિક્લેરેશન. સેક્રેટરીએટ અથવા વડું મથક તો એ છે જકાર્તા. જકાર્તા ઇઝ ઇન ઇન્ડોનેશિયા. આ ઉપરાંત RCEP ચર્ચામાં હતું લાસ્ટ યર, રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. તો આસિયાનના 10 સભ્યો છે ટોટલ, એની સાથે 6 બીજા સભ્યો. આ 6 સભ્યોની અંદર ભારત પણ હતું. પરંતુ ભારતમાં વિરોધ પ્રદર્શન જે થયો હતો તેના કારણે ભારત જે છે RCEP પર હસ્તાક્ષર કર્યા નથી. તો RCEP એકચ્યુઅલી હતું શું? તો ઇટ ઇઝ અ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે એક દેશ જે છે એ બીજા દેશને મદદ કરશે એકબીજાનો સામાન આપવા લેવામાં, ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં. એટલે કે જે ડ્યુટી છે, જે ટેક્સ છે, એ બધું કેવું કરવામાં આવશે? ઘટાડી દેવામાં આવશે. પરંતુ આપણો એક્સપોર્ટ મેં તમને અગાઉ પણ કીધું ઓલરેડી લો છે, અને આ રીતે બહારની વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીશું તો દેશને જ નુકસાન થશે. જેના કારણે RCEP પર ભારતે હસ્તાક્ષર કર્યા નથી. આ સિવાય આસિયાન એટલે પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કલાદાન મલ્ટીમોડલ પ્રોજેક્ટ જે છે મ્યાનમાર સાથે ભારતનું કામ ચાલુ છે. જેમાં મ્યાનમારની એક જગ્યા છે જે છે સિથવે પોર્ટ. હવે આ સિથવે પોર્ટ જે છે એ કોલકાતા સાથે કનેક્ટ કરવાનો છે. બસ આ યોજના જે છે એ છે કલાદાન મલ્ટીમોડલ પ્રોજેક્ટ. નેક્સ્ટ મેન્શન કરવામાં આવ્યું હતું ઓપ્ટિકલ ફાઇબરનું. પહેલાં તો આ ઓપ્ટિકલ ફાઇબર શું છે? રિસેન્ટલી ન્યૂઝમાં હતું કારણ કે અંદમાન નિકોબાર જે છે તેને ઓપ્ટિકલ ફાઇબરની કનેક્ટિવિટી મળી ગઈ છે. ઓપ્ટિકલ ફાઇબરની મદદથી ત્યાં ઇન્ટરનેટ પહોંચાડવામાં આવશે. તો આ રીતનો એક કેબલ હોય છે. તેને ભારતનો પ્રથમ અંડરસી કેબલ હતો ઉપરથી. ભારતનો પ્રથમ અંડરસી કેબલ, અને ટેકનોલોજી જે છે આપણે જાપાન પાસેથી ખરીદી છે. તો ચેન્નઈથી આ ઇન્સ્ટોલેશનની શરૂઆત થઈ હતી અને છેક અંદમાન નિકોબાર સુધી આ કેબલ જે છે પહોંચાડવામાં આવે છે. તો ત્યાંના લોકો હજી સુધી 2G યુઝ કરતા હતા. હવે ફાઇનલી દે કેન યુઝ 4G. આ ઉપરાંત પ્રાઇમ મિનિસ્ટર દ્વારા એવું પણ મેન્શન કરવામાં આવ્યું હતું કે આવનારા દિવસોમાં અત્યારે 2014થી લઈને અત્યાર સુધી 1.5 લાખ ગ્રામ પંચાયતને ઇન્ટરનેટથી જોડી દેવામાં આવી છે. આવનારા 1000 દિવસમાં ભારતના બધા જ ગામોને ઇન્ટરનેટથી જોડી દેવામાં આવશે. તો ઘણા બધા ગામોમાં હજુ 4G નેટવર્કની તકલીફ હોય છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું હતું કે હજુ એક આપણું આઇલેન્ડ છે લક્ષદ્વીપ, ત્યાં સુધી હજુ કોઈ પણ ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ નથી. તો તેને પણ હવે ઓપ્ટિકલ ફાઇબર દ્વારા કનેક્ટ કરી દેવામાં આવશે. તો
વાત કરી હતી ટેકનોલોજીની. ટેકનોલોજીની અંદર સૌથી અગત્યની વાત તેમણે કરી હતી એ છે સાયબર સિક્યોરિટી પોલિસી. તો ફાઇનલી ભારતની પ્રથમ સાયબર સિક્યોરિટી પોલિસી જે છે તેને ડ્રાફ્ટ કરવામાં આવશે. અત્યાર સુધી સાયબર ક્રાઇમની સંખ્યા વધી રહી છે, પરંતુ કોઈ એવા ઓફેન્સ હતા નહીં જેના કારણે સાયબર સિક્યોરિટી જે છે તેના બ્રીચ જોવા મળતા હતા. ફાઇનલી સાયબર સિક્યોરિટી જે છે હવે બનાવવામાં આવશે. જો તમને ખ્યાલ હોય તો લાસ્ટ યર જે છે એ ડેટા પ્રોટેક્શન બિલ પાસ કરવામાં આવ્યું હતું. એ પણ સાયબર સિક્યોરિટી તરફ એક મહત્વનું પગલું હતું. તો આ રીતે મિત્રો પ્રાઇમ મિનિસ્ટર દ્વારા ઇન્ડિપેન્ડન્સ ડે 74th ઇન્ડિપેન્ડન્સ ડેના રોજ જેટલા પણ મેં ટોપિકની ડિસ્કશન કરી, આ બધા ટોપિકની ડિસ્કશન તેમને 84 મિનિટમાં કરી હતી. આપણે જસ્ટ અગત્યના ટેક અવે કર્યા, જેમ કે બોર્ડર ડિસ્પ્યુટ શું હતો, નેશનલ ડિજિટલ હેલ્થ મિશન શું હતું, FDI શું છે, આસિયાન શું છે, આ બધી માહિતી જે છે પરીક્ષાલક્ષી છે. આ છે મિત્રો આજના દિવસ માટે, એટલે કે ઓનલી ફોર 15 ઓગસ્ટ મારા દ્વારા બનાવવામાં આવેલ 1 યર કરંટ અફેરની જે PDF છે તે તમે ડાઉનલોડ કરી શકો છો આની પહેલાના પ્રીવિયસ વિડીયોના કમેન્ટમાંથી. આ ઉપરાંત આ લિંક જે છે તમને ટેલિગ્રામ ચેનલમાં પણ મળી રહેશે. અને આ ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે તમારે સર્ચ કરવું પડશે GPSCX. આ ઉપરાંત આ લિંક તમને કમેન્ટમાં અને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે.